જ્યાં શાંતિનો સાગર લહેરાય, કરુણામૂર્તિ બુદ્ધ વિહારમાં જીવન સાર્થક થાય. સાથે સાથે મહાકારુણિક તથાગત ગૌતમ બુદ્ધ કહેતા કે તમે કોઈ વાત એટલા માટે ન સ્વીકારો કે પરંપરાથી ચાલી આવી છે. આ તથાગત ગૌતમ બુદ્ધની હું વાત કરું છું, જે ડૉક્ટર બાબા સાહેબે આપણને કહેલી વાતની હું વાત કરું છું કે તથાગત ગૌતમ બુદ્ધ કહે છે કે તમે કોઈ વાત એટલા માટે ન સ્વીકારો કે પરંપરાથી ચાલી આવી છે. તમે કોઈ વાત એટલા માટે ન સ્વીકારો કે એને ઉપલા સ્તરથી માન્યતા મળેલી છે. તમે કોઈ વાત એટલા માટે ન સ્વીકારો એને સમગ્ર માનવ જગત માને છે. તમે કોઈ વાત એટલા માટે પણ ન સ્વીકારો કે તમારો પૂજનીય, તમારો વડીલ, તમારો ગુરુ, તમારો આદર્શ કે તમારો શાસ્ત્રા કહે છે. તમે કોઈ વાત એટલા માટે પણ ન સ્વીકારો કે ધર્મગ્રંથોમાં લખેલું. સાથે સાથે મહાકારુણિક તથાગત ગૌતમ બુદ્ધે પોતાની વાતનું ખંડન કરતા કહેલું કે જ્યારે કોઈ વાત તમને જોવામાં, સાંભળવામાં અને અનુભવવામાં આવે તો આપણે આપણી બુદ્ધિની એરરની કસોટી પર ચકાસવાની હોય અને એ સત્ય સાબિત થતી હોય, તેમજ વ્યક્તિગત પોતાને અને પોતાના કુટુંબ પરિવારને તેમજ સમગ્ર માનવ જગતને હિતકારક હોય તો જ એ વાત માનવી. એટલે ડૉક્ટર બાબા સાહેબે આ જ દેશમાં જન્મેલા 2500 વર્ષ પહેલાં મહાકારુણિક કે જેણે સૌ પ્રથમ સમગ્ર જગતને, સમગ્ર વિશ્વને માનવતા અને કરુણાનો સંદેશ આપેલો, જેને વર્તમાન સમયમાં આપણે બૌદ્ધ ધર્મ કહીએ છીએ, તો એમણે પોતાના એ ઉપદેશમાં, પોતાના એ ધર્મદેશનામાં અને ધર્મની કહેલી વાતોમાં કહેલું કે ધર્મ એટલે શું. અને એ વાત ડૉક્ટર બાબા સાહેબે પોતાના ધર્મગ્રંથમાં લખેલી છે, ધી બુદ્ધાઇઝ ધર્મમાં, કે ધર્મ એટલે શું, કે ધર્મ એટલે સદાચાર. એક વ્યક્તિનો બીજા વ્યક્તિ પ્રત્યેનો ઉચ્ચ પ્રકારનો માનવતાભર્યો કરુણાસભર વ્યવહાર એટલે ધર્મ. એટલે સ્વતંત્રતા, સમાનતા, માનવતા, બંધુતા, મૈત્રી, કરુણા, મુદિતા, તર્કસંગતતા, વૈજ્ઞાનિક અભિગમની સાથે સાથે જે વિચાર ન્યાયની વાત કરતો હોય, જે વિચાર દરેક માનવને સમાન માનતો હોય તો કહી શકાય કે એને ધર્મનો વિચાર કહી શકાય. તો અહીં મહાકારુણિક તથાગત ગૌતમ બુદ્ધે જે 2500 વર્ષ પહેલાં વાત કરેલી, જે આધુનિક સ્વરૂપમાં એ વખતે જે તથાગત ગૌતમ બુદ્ધે કહેલી વાત એ ધમ્મપદમાં હતી, એ ત્રિપિટકમાં હતી. ડૉક્ટર બાબા સાહેબે ભારતીય સંવિધાન બનાવી અને આધુનિક સ્વરૂપમાં કહી શકાય કે તથાગત ગૌતમ બુદ્ધની વાત આપણને ઇમ્પ્લિમેન્ટ કરી અને નવા ભારતના, આધુનિક ભારતના ભારતીય બંધારણના સ્વરૂપમાં ભેટ આપી છે. અને એમાં બંધારણના અમુકમાં ડૉક્ટર બાબા સાહેબે મહાકારુણિક તથાગત ગૌતમ બુદ્ધે ધર્મની જે વાત કરેલી, સ્વતંત્રતા, સમાનતા, બંધુતા, એ ભારતીય બંધારણના અમુકમાં લખેલી. અને ડૉક્ટર બાબા સાહેબ જ્યારે ભારતીય બંધારણ સંસદ સભાને સુપ્રત કરે છે અને બહાર આવે છે ત્યારે કોઈ પત્રકાર ડૉક્ટર બાબા સાહેબને સવાલ કરે છે કે બાબા સાહેબ, સાંભળ્યું છે કે તમે ભારતીય બંધારણમાં જે સ્વતંત્રતા, સમાનતા, બંધુતા અને ન્યાયની વાત કહેલી છે એ તમે ફ્રાન્સની ક્રાંતિમાંથી લીધેલી છે. ત્યાં ડૉક્ટર બાબા સાહેબે કહેલું કે મેં ભારતીય સંવિધાનના અમુકમાં સ્વતંત્રતા, સમાનતા, બંધુતા અને ન્યાય જેના પ્રિયમ્બલમાં લખેલું છે, એની પ્રસ્તાવનામાં લખેલું છે, જે એનો મૂળ આત્મા છે, તો એ મારા આદર્શ, મારા ગુરુ, મારા શાસ્ત્રા મહાકારુણિક તથાગત ગૌતમ બુદ્ધના એ વિચારોમાંથી લીધેલું છે. તો કહી શકાય કે ડૉક્ટર બાબા સાહેબે આપણને જગતનો શ્રેષ્ઠ ધર્મ ભેટ આપેલો છે. તો અહીં હવે હું થોડીક વાર એક વાત કહેવા માંગુ છું, કારણ કે અહીં જ્યારે બૌદ્ધ પરંપરા મુજબ નવા સાહસનું, નવા દુકાનનું ઉદ્ઘાટન થતું હોય તો આને મંગલ કાર્ય કહેવાય. તો હિન્દુ ધર્મ મુજબમાં લગ્નમાં 4 મંગલ હોય છે. એમાં શું કહે છે હું વિસ્તૃત ચર્ચા નથી કરતો, પરંતુ કોઈએ મહાકારુણિક તથાગત ગૌતમ બુદ્ધને કહેલું કે જે લોકો મંગલની વાતો કરે છે તો મંગલ કોને કહેવાય. આપણે કહીએ કે ભાઈ આને મંગલ, તો મંગલ એટલે શું? ત્યારે તથાગત ગૌતમ બુદ્ધ આપણને જીવન જીવવા માટે 38 મંગલો કહે છે, જે હું આપની સમક્ષ વાંચી સંભળાવું છું. આપ સૌ થોડીક વાર 10-15 મિનિટ શાંતિથી સાંભળજો.
જેને આરતીશ મંગલ કહેવામાં આવે છે, જેને મહામંગલ શુદ્ધ બૌદ્ધ પરંપરા મુજબ કહેવામાં આવે છે, કે એવું મેં સાંભળ્યું છે કે એક સમયે ભગવાન શ્રાવસ્તી નગરીના જેતવનમાં અનાક પિંડક દ્વારા બનાવાયેલા સંઘારામમાં વિહાર કરી રહ્યા હતા. તે વખતે રાત મોટે ભાગે વીતી ગઈ હતી. ત્યારે કોઈ એક દિવ્ય ક્રાંતિવાળો દેવપુરુષ સમગ્ર જેતવનને પોતાના દિવ્ય પ્રકાશથી આલોકિત કરતો, જ્યાં ભગવાન બુદ્ધ હતા ત્યાં એમની પાસે આવ્યો. પાસે આવી નમસ્કાર કરીને એક બાજુએ ઊભો રહ્યો. એક બાજુ ઊભા રહેલા તે દેવપુરુષે ભગવાનને આ પ્રમાણે ગાથામાં કહ્યું કે કલ્યાણની ઈચ્છા કરતા અનેક દેવો અને મનુષ્યોએ મંગલ બાબતો પર ચિંતન કર્યું છે, તો એ તથાગત ગૌતમ બુદ્ધ આમાં ઉત્તમ મંગલ કહ્યું. ત્યારે તથાગત ગૌતમ બુદ્ધ એનો જવાબ આપે છે કે મૂર્ખોના સહવાસથી દૂર રહેવું. મંગલ કોને કહેવાય? કે મૂર્ખોના સહવાસથી દૂર રહેવું, શુભ્નજનોની સંગત કરવી એટલે કે ડાયા માણસનો સંગ કરવો, અને પૂજ્યજનોની પૂજા કરવી, આ ઉત્તમ મંગલ છે. અને અહીં પૂજાનો મતલબ માત્ર મીણબત્તી પેટાવી, ફુલાર કરવા, પુષ્પ અર્પણ કરવા, વંદન કરવા કે અગરબત્તી કરવું એટલું નહીં. અહીં મીણબત્તી પેટાવવાનો મતલબ થાય છે કે જેવી રીતે મીણબત્તી પેટાવવાથી અંધકાર દૂર થાય છે, આપણે જો જીવનમાં જ્ઞાનનો દીપક પ્રગટાવશું તો આપણો અંધકાર, આપણી મુશ્કેલી, આપણા દુઃખ દર્દ દૂર થશે. ફૂલ એ અનિત્યતાનું પ્રતીક છે, મીણબત્તી એ પ્રજ્ઞાનું પ્રતીક છે, ફૂલ એ અનિત્યતાનું પ્રતીક છે. ફૂલ ખીલે છે, પોતાની સુવાસ ફેલાવે છે અને અંતે એ કરમાઈ જાય છે. માનવ જગતનું પણ એવું છે. આપણે જન્મ લઈએ છીએ, મોટા થઈએ છીએ અને આપણે આપણા સદગુણોની સુવાસ આ જગતમાં ફેલાવવાની છે. એ અનિત્યતાના પ્રતીક સ્વરૂપે છે. અને અગરબત્તી સળગાવવાથી જે દિશામાં પવન હોય એ દિશામાં અગરબત્તીની સુગંધ જાય છે. તો જો આપણે આપણી જાતને માનવ વિકાસ માટે, માનવ હિત માટે ઘસીશું તો આપણા સદકર્મોની સુવાસ ચારે તરફ ફેલાશે. તો આ અર્થમાં અહીં માત્ર વિધિ વિધાનોના અર્થમાં નથી, પરંતુ જીવનનો ઉત્તમ આ સંદેશ છે. પછી આગળ કહે છે, અનુકૂળ પ્રદેશમાં વસવું, પુણ્યનો સંચય કરવો અને સન્માર્ગમાં મન દ્રઢ રાખવું, આ ઉત્તમ મંગળ છે. પછી તથાગત ગૌતમ બુદ્ધ 2500 વર્ષ પહેલા કહે છે કે અનેક વિદ્યાઓ સંપાદન કરવી, કલાઓમાં નિપુણ થવું, વિનયમાં સુંદર તાલીમ મેળવવી અને સમુચિત વાણી રાખવી, આ ઉત્તમ મંગળ છે. જેને ડૉક્ટર બાબા સાહેબે માત્ર એક શબ્દમાં કીધું, તમે શિક્ષિત બનો. શિક્ષિત બનવાનો મતલબ શું? અનેક વિદ્યાઓ મેળવવી, કલાઓમાં નિપુણ થવું, વિનયમાં સુંદર તાલીમ મેળવવી અને સમુચિત વાણી રાખવી, આનું નામ જ શિક્ષિત કહેવાય. પછી આગળ કહે છે કે મંગલ કોને કહેવાય? કે માતા પિતાની સેવા કરવી. ઉત્તમ મંગલ કયું જગતનું? તો કહી શકાય કે જેને અનેક કષ્ટો વેઠીને, જે માતા પિતાએ આપણને મોટા કર્યા છે, આ જગત દેખાડ્યું છે, આપણા સપનાઓ પૂરા કર્યા છે, તો આપણી પહેલી નૈતિક ફરજ થાય છે દીકરા દીકરી તરીકે, પુત્ર અને પુત્રવધુ તરીકે, કે આપણે આપણા માતા પિતાની સેવા કરવી જોઈએ. અને બૌદ્ધ ધર્મમાં 2 નહીં પરંતુ માતા પિતા 4 હોય છે, જેની સાથે આપણા લગ્ન થયા હોય. એટલે કે આપણા સાસુ સસરાને પણ જેવી રીતે આપણે માતા પિતાનું સન્માન કરીએ છીએ, એવી જ રીતે સાસુ અને સસરાનું પણ સન્માન કરવું જોઈએ. તો કહી શકાય કે માતા પિતાની સેવા કરવી, સ્ત્રી બાળકોની સંભાળ રાખવી અને અસ્તવ્યસ્ત કામો ન કરવા, આ ઉત્તમ મંગળ છે. પછી આગળ કહે છે કે દાન આપવું. તમને એવું લાગે કે કોઈ ધર્મનું કામ કરતો હોય, કોઈ વ્યક્તિ સામાજિક કામ કરતો હોય, તો તમારી યથાશક્તિ એને દાન આપવું જોઈએ, ધર્મ અનુસાર આચરણ કરવું જોઈએ અને સગાઓને સહાય કરવી જોઈએ અને વર્જિત તાજી રૂપિયા ન કમાવી જોઈએ, આ ઉત્તમ મંગળ છે. કારણ કે તમારો સમય સારો હોય અને સગાવાળાને જો તમે થોડીક મદદ કરી શકો તો આ ઉત્તમ મંગળ છે. પછી એવી કોઈ આજીવિકા ન કમાવી જોઈએ કે જેનાથી આપણને કે આપણા પરિવારને મુશ્કેલી પડે. પછી આગળ કહે છે કે તન અને મનથી પાપોનો ત્યાગ કરવો, મદ્યાથી નશાથી દૂર રહેવું અને ધર્મ કાર્યોમાં પ્રમાદ રહે તેવું, આ ઉત્તમ મંગળ છે. પછી આગળ ગૌતમ બુદ્ધ કહે છે કે આદરભાવ કેળવવો, નમ્રતા રાખવી, સંતોષી બનવું અને કૃતજ્ઞ થવું અને વખતો વખત શ્રદ્ધર્મ શ્રવણ કરવું, આ ઉત્તમ મંગળ છે. આ 38 મંગલો છે જે તથાગત ગૌતમ બુદ્ધે આપણને જીવન જીવવાની પદ્ધતિ સમજાવી છે. બૌદ્ધ ધર્મ એ માત્ર ધર્મના હાથમાં નથી, એ જીવન જીવવાની ઉત્તમ પદ્ધતિ છે. તો ક્ષમાશીલ બનવું, મૈત્રીપૂર્ણ વચન બોલવા અને શ્રમણોના દર્શન કરવા અને સમયાંતરે ધર્મની ચર્ચા કરવી, આ ઉત્તમ મંગળ છે. પછી આગળ કહે છે કે તપ ધ્યાન કરવા અને અહીં કહે છે કે બ્રહ્મચર્યનું પાલન કરવું. તો બૌદ્ધ ધર્મમાં બ્રહ્મચર્યનો મતલબ
સમજાવે છે મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષા. તો આપણને સવાલ થશે કે મૈત્રી એટલે શું? તો તથાગત ગૌતમ બુદ્ધ તમામે તમામ વાતનો જવાબ આપે છે કે જે લાગણી, જે પ્રેમ, જે હેત, જે મમતા, જે વહાલ આપણને જેવી રીતે આપણા પોતાના સંતાનો ઉપર હોય, એ જ લાગણી, એ જ હેત, એ જ વહાલ સમગ્ર માનવ જગત ઉપર આપણને ઉત્પન્ન થાય તો એને મૈત્રી કહી શકાય. પછી આગળ કહે છે કે કરુણા એટલે કે અન્યને દુઃખી થતા જોઈ એને દુઃખમાંથી બહાર કાઢવાની ભાવના. દાખલા તરીકે આપણે જોયું મહાત્મા મહાકાવ્ય તથાગત ગૌતમ બુદ્ધ પછી ડૉક્ટર બાબા સાહેબે આપણા તમામે તમામ લોકોને દુઃખી જોયા, અપમાનિત જોયા, એવી પરિસ્થિતિમાં જોયા. એમને રહેવા ઘર નહોતા, ખાવા પૂરતું અનાજ નહોતું, પહેરવા પૂરતા કપડાં નહોતા, દવા માટે પૈસા નહોતા, અને શિક્ષણની તો વાત જ શું કરવી. એ પરિસ્થિતિમાં તમામને સન્માન આપવા માટે એમણે ન માત્ર અર્ધભૂખ્યા રહ્યા, પરંતુ ધાર્યું હોત તો એ વિદેશમાં જઈને વડાપ્રધાન બને. સાહેબ, અમેરિકાની સુપ્રીમ કોર્ટના જજ ડૉક્ટર બાબા સાહેબ બની શકે એમની પાસે લાયકાત હતી, પણ એમણે આપણા દુઃખો જોઈ અને ત્યાં જવાને બદલે એક મહાન કરુણાવાન પુરુષનું ઉદાહરણ પૂરું પાડી અને આપણને દુઃખમાંથી બહાર કાઢ્યા. અને ભારતનું ઉત્તમ સંવિધાન તો ભેટ આપ્યું, પણ જગતનો શ્રેષ્ઠ ધર્મ બૌદ્ધ ધર્મ પણ આપણને ભેટ આપ્યું. એટલે કે મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષા એટલે સુખ અને દુઃખ. જીવન છે ક્યારેક સુખ પણ હોય અને ક્યારેક દુઃખ પણ હોય. સુખ અને દુઃખ બંને પરિસ્થિતિમાં જેનું મન વિચલિત નથી થતું અને અન્યના સુખે સુખી અને અન્યના દુઃખે દુઃખી, જે આ ચાર બાબતો મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષા જે જીવનમાં આચરણમાં ઉતારે છે તો કહી શકાય કે એને બ્રહ્મચર્યનું પાલન કર્યું કહેવાય. આર્ય સત્યનું દર્શન કરવું, નિર્વાણનો સાક્ષાત્કાર કરવો, આ ઉત્તમ મંગળ છે. પછી કહે છે લાભ હાનિ, યશ અપયશ, નિંદા પ્રશંસા અને સુખ અને દુઃખ એમ 8 પ્રકારના લોક સ્વભાવની સાથે પ્રસંગ આવતા જેનું ચિત્ત સ્થિર થતું નથી પણ શોક રહિત, નિર્મળ અને સુખરૂપ રહે છે, આ તેમનું ઉત્તમ મંગળ છે. અને આ પ્રમાણે આર્થિક મંગલ બાબતોનું આચરણ કરતા કોઈ પણ વ્યક્તિ, એ સ્ત્રી હોય તો ભલે, એ પુરુષ હોય તો ભલે, કોઈ પણ જગ્યાએ પરાભવ પામતા નથી, સર્વત્ર કલ્યાણ મેળવે છે. આ તેમનું ઉત્તમ કલ્યાણ છે, ઉત્તમ મંગળ છે. અને આ પ્રમાણે તથાગત ગૌતમ બુદ્ધે એ ધર્મ આપણને આદર્શ માનવ તરીકે જીવન જીવવા માટે ઉત્તમ જે વાત કહી છે, જીવન જીવવાની પદ્ધતિ છે, એ ડૉક્ટર બાબા સાહેબે આપણને વારસામાં આપી. તો અહીં ડૉક્ટર બાબા સાહેબે જે આપણને ભારતીય સંવિધાન આપ્યું, તો હવે 1 કે 2 મિનિટ થશે, હું મારી વાતને વિરુદ્ધ, જો તમે કહેતા હોય તો હું તો 12 વાગ્યા સુધી ચલાવીશ. આ તો 1-2 મિનિટ લઉં. डॉक्टर बाबा साहेबे जो संविधान आप्યું એ અંગે હું કહું કે कभी फुर्सत मिले, तुम्हें कभी फुर्सत मिले तो मुझे पढ़ना जरूर, तुम्हें कभी फुर्सत मिले तो मुझे पढ़ना जरूर, तुम्हारे बेशुमार, तुम्हारे बेहिसाब उलझनों का मैं समाधान हूँ, मैं भारत का संविधान हूँ. અને તમામે તમામ મુશ્કેલી, તમામે તમામ સમસ્યા, તમામે તમામ આપણી ઉપર થતા અત્યાચારનો જો કોઈ એક અને માત્ર એક વિકલ્પ હોય તો ડૉક્ટર બાબા સાહેબે લખેલું ભારતીય સંવિધાન છે. અને એ સંવિધાનને ટકાવવું હોય તો તથાગત ગૌતમ બુદ્ધનો ધર્મ એ ઉત્તમ માર્ગ છે. તો અહીં મને મકવાણા પરિવારમાં મુકેશભાઈએ અહીં એમના આ મંગલ પ્રસંગમાં નવા સાહસમાં એમની દુકાનના ઉદ્ઘાટનમાં આમંત્રણ આપેલું છે. તો હું ચંદ્રપાલ બૌદ્ધ કરુણામૂર્તિ બુદ્ધવિહાર આપ સૌનો, એમાં ખાસ કરીને મુકેશભાઈનો મૈત્રીપૂર્ણ હૃદય આભાર માની, આપ સૌએ મને સાંભળ્યું એ બદલ આભાર માની અને મારી વાતને વિરામ આપું છું. આપ સૌને ફરી એકવાર મૈત્રીપૂર્ણ હૃદય જય ભીમ નમો. જય ભીમ. तथागत गौतम बुद्ध की करुणा हो, करुणा हो.